નમસ્કાર, સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરાના સરદાર એસ્ટેટમાં ન્યૂ 5 સ્ટાર બેકરીમાં આરોગ્યના નિયમોના સરેઆમ ધજાગરા ગંદકી વચ્ચે ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન થતા સ્થાનિકોમાં રોષ। વડોદરા શહેરના અજવા રોડ પર આવેલ સરદાર એસ્ટેટમાં સંચાલિત ન્યૂ 5 સ્ટાર બેકરીમાં સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ગંભીર ઘટના સામે આવી છે। સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલ આક્ષેપો મુજબ આ બેકરીમાં અત્યંત અસ્વચ્છ વાતાવરણમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। બેકરીની આસપાસ ગંદકીના ગંજ ખડકાયેલા હોવા છતાં બેરોકટોકપણે ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે, જે સીધી રીતે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે। આ મામલે વધુ ચોંકાવનારી વિગતો આપતા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો પર જાજમ પાથરીને પાઉં બ્રેડ જેવી સામગ્રી ખુલ્લી રાખવામાં આવે છે। એટલું જ નહીં, પેકિંગનું કામ કરતા કર્મચારીઓ પાઉં ઉપર ચાલતા હોવાનું પણ નજરે પડ્યું છે। આ અમાનવીય અને અસ્વચ્છ પદ્ધતિથી તૈયાર થયેલું ભોજન પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવે છે। જાહેર એસ્ટેટની અંદર ચાલતી આ પ્રવૃત્તિને કારણે લોકોમાં ભારે આક્રોશ છે અને પ્રશ્ન ઉઠી રહ્યા છે કે તંત્રની નાક નીચે ચાલતા આવા એકમો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે। સ્થાનિકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગને આ બાબતે તાત્કાલિક તપાસ કરવા અને બેકરીના સંચાલકો સામે કડક પગલાં લેવા વિનંતી કરી છે। વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા લોકો હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। નાગરિકોનું કહેવું છે કે જો આ ખાદ્ય ચીજવસ્તુઓના વેચાણને કારણે કોઈ મોટી બીમારી ફેલાશે તો તેની જવાબદારી કોની રહેશે। આરોગ્ય વિભાગ દ્વારા આગામી સમયમાં એકમ પર આકસ્મિક દરોડા પાડીને નમૂના લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે।